તાજેતરમાં રાજકોટ જિલ્લાના ગોંડલમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી, જેમાં એક 17 વર્ષીય યુવતી દ્વારા રીવડાના 32 વર્ષીય પાટીદાર સમાજના અમિત ખોટ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. ત્યાં આક્ષેપ બાદ અમિત ખોટે ઝાડની ડાળીએ ફાંસો લગાવી આપઘાત કરી લીધો. આ મામલે મૃતક અમિત ખોટના પિતા દામજીભાઈ ખોટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ રાજદીપસિંહ મહિપતસિંહ સામે આપઘાતની દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે બીજી તરફ અમિત ખોટના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સતત બીજા દિવસે પણ પરિવારજનો મૃતદેહ સ્વીકારી રહ્યા નથી. ત્યારે હાલ બીજા દિવસે પણ મૃતકના પરિવારજનો દ્વારા યુવકની લાશ સ્વીકારવામાં નહોતી આવી અને આ ઘટનામાં જવાબદાર લોકો ઉપર જ્યાં સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ કડક પગલાં લે તેવી માંગ કરી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે રાજકોટ ગ્રામ્ય પોલીસ આ ઘટનામાં જવાબદાર લોકો પર ક્યારે કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.